જો તમે ભૂખે મરી જાઓ ભલે પણ 8 લોકો પાસેથી અપેક્ષા ક્યારેય ન રાખો। આ 8 લોકો પાસેથી ક્યારે આશા ન રાખવી જોઈએ। હા મિત્રો, ભલે તમે ભૂખે મરી જાવ, આ 8 લોકો પાસેથી ક્યારે અપેક્ષા ન રાખો, તેમને કોઈ દુઃખની અસર થતી નથી। મિત્રો, ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્ર એટલે કે ચાણક્ય નીતિમાં અંગત જીવનની સફરમાં આવતી મુશ્કેલીઓ માટે ઘણી નીતિઓ વર્ણવી છે। ચાણક્યની આ નીતિઓ ઘણા રાજાઓ અને સમ્રાટો દ્વારા પણ અપનાવવામાં આવી હતી અને તેનું પાલન કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે। ચાણક્યએ તેમના નીતિ ગ્રંથના એક શ્લોકમાં આવા 8 જીવોનું વર્ણન કર્યું છે જેઓ અન્ય વ્યક્તિના દુઃખથી પ્રભાવિત થતા નથી। મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો। મિત્રો, વધુ વિલંબ કર્યા વિના ચાલો જાણીએ તે 8 લોકો વિશે કે જેમની પાસેથી આપણે ક્યારે કોઈ પ્રકારની અપેક્ષાઓ ન રાખવી જોઈએ। 1 રાજા વૈશ્ય યમો યજ્ઞસ્તક્રો બલાયચકો પર દુઃખના જનાંતી અષ્ટમો ગ્રામક્તકા। મિત્રો, આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે રાજા એટલે કે સરકારી તંત્ર ક્યારે કોઈ વ્યક્તિના દુઃખની પરવા નથી કરતું, કારણ કે તે કાયદાના નિયમોથી બંધાયેલો છે અને તેની સામેના દુઃખ અને લાગણીઓને નજરઅંદાજ કરે છે। 2 ચાણક્ય અનુસાર વેશ્યા માત્ર તેના કામથી ચિંતિત હોય છે। તેને કોઈ ફરક પડતો નથી કે સામેની વ્યક્તિ કેટલી દુઃખી છે કે તેની પીડા કેટલી છે। 3 રાજનો ઉલ્લેખ કરતા ચાણક્ય કહે છે કે યમરાજને લોકોની લાગણીઓને બાજુ પર રાખીને કોઈ અસર થતી નથી, તે સમય આવે ત્યારે પોતાનો જીવ લઈ લે છે। જો તે લોકોની વેદના સમજવા માંડે તો કોઈનું મૃત્યુ નહીં થાય। 4 અગ્નિ માણસની પીડા અને વેદના પ્રત્યે ઉદાસીન છે। અગ્નિની વૃત્તિ દરેક વસ્તુને બાળી નાખવાની છે। અગ્નિ એ જીવિત રહેવા માટે જેટલો ખતરનાક છે તેટલો જ મહત્વપૂર્ણ છે, તેની કોઈની પીડા અને દુઃખ પર કોઈ અસર નથી। 5 ચાણક્યએ કહ્યું છે કે ચોર કોઈના દુઃખને સમજતા નથી, તેમનો એક જ ઉદ્દેશ્ય ચોરી કરવાનો હોય છે, તેમની ચોરી સામેના વ્યક્તિને કેટલી તકલીફ આપી શકે છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી। 6 ચાણક્યએ 8 જીવોમાં બાળકોનો પણ સમાવેશ કર્યો છે। તેમનું કહેવું છે કે બાળકો કોઈની સમસ્યાથી ચિંતિત નથી, તેઓ નિર્દોષ છે અને તેથી લોકોની લાગણીઓને સમજી શકતા નથી। 7 એક સાધુ એટલે કે જે વ્યક્તિ પૂછે છે તે ફક્ત પોતાની સાથે ચિંતિત હોય છે અને અન્યના દુઃખથી પ્રભાવિત થતો નથી। 8 ગ્રામકંટક એટલે કે જે લોકો ગામડાના લોકોને પરેશાન કરે છે તેઓ બીજા કોઈની પીડાથી પ્રભાવિત થતા નથી, તેઓ લોકોને કોઈ પણ સ્વરૂપમાં હેરાન કરે છે। મિત્રો, ચાણક્ય 8 જીવો રાજા, વેશ્યા, યમરાજ, અગ્નિ, ચોર, બાળક, સાધુ અને ગ્રામકંટક એટલે કે જે લોકો ગામડાના લોકોને પરેશાન કરે છે તેનું વર્ણન કરતા કહે છે કે આ લોકો ક્યારે કોઈ અન્ય વ્યક્તિનું દુઃખ અને દુઃખ જોતા નથી। તેઓ તેમની ઈચ્છા મુજબ કામ કરે છે, તેથી તેમની પાસેથી કોઈ દયાની અપેક્ષા રાખવી જોઈએ નહીં।